અરે ભાઈ કોણ છે? અરે ભાઈ હું ભાઈ છો કાકો ભાઈ શું શકે? અરે નાટક હું કરે છે સહી છે નહીં કરી ગોમનો ખરાબ બધી ખરાબ મોણો તું વાગો પણ હું વાત છે એમ તો ક્યો મારો છોકરો આવ્યો તો પંચાયતમાં સહી સમના કરી આલી પણ હું હાજરમાં નતો એ દાડા હું જોતો લોકા સાહેબ જોતો અરે લોકાસણ કરવા સુંટામાં આ સુંટીમાં સુંટાયા તમને મતા યાર આ અંગૂઠા ગહી જાય બટન દબાઈ મારા ઘરમાં 8 સભ્યો છે 8 સભ્યો કોઈ સહયો કરી 8 સભ્યો અને સહી ના કરો એટલે મારો છોકરો નપાઈ ગયો પણ વાઘો ભાઈ ફોનથી વાત કરો હું સોજી તમારું હા જોથી મારી નાખો ખબર નહીં હજી કાલ મારો છોકરો આવશે પંચાયતમાં સહી કરી દેજે હું તો મહેમાન આવ્યો હતા કોઈ નહીં વાઘુભાઈ અરે સરપંચમાં ઉભો છું તો સહયોગ કરો તો બેઠો ગોમનું હિત તો ઓછું છું તમે છે મને આ રીતે દુકાન મેં દુકાને એલસી પરસી ફટફટ સહયો થઈ જાય ગોમનો ખરાબ હોય ખરાબ હોਣਾ છું આખા ગામમાં મને કોઈ તાકાત નહીં મેં તઈ મળ્યા કરેલો છું 304 માં જેલો 304 છો 302 માં પણ વાઘુભાઈ આવું તો હાવખાય ના હોય સરપંચ એટલે તમે માતાજી મારે સહી થઈ ગઈ જો કાલ સરપંચ થઈને આખા ગામમાં હું બધાનો બોર નતો કાર્ડ ખાઈ ગયો તો બોર મને રીંગો ઉતારી અને મેં બોર ચાલુ કર્યો ગામમાં રસ્તા નતા તે રસ્તા કરી નાખ્યા ને આજે આ મોડા થઈને મને લાફા ધોખા મેલી ગયો પણ ના મારે માની છોકર મારા સરપંચ પણ તો રાખવું જોવો આટલા વર્ષથી 35 વર્ષથી હું સરપંચ છું કદી ગામમાં કદી કોઈનું હિત નહીં ઈચ્છું હિતનું શું છે પણ ગામમાં બધાને કેવું છે મારે કે આ મને આવીને મને લાફા અને ધોખા મેલી ગયો ના ના મેં આ સુધી શું કોઈને આગુ પાછું કરી શક્યો ગામવાળાને બધાને કેવું છે ના તો બાપુ ઓ બાપુ આવ સોજો બાપુ હું તો ઘેર નહીં એ બાપુ જે કહી દેવો ને કહી દેજો મારા છોકરા જેમ બોલ્યો છે અને લાફા મેલ્યા છે પણ હું કરીએ બાપા યુવાનો રોજનો ત્રાસ છે આ તો રોજ મારે કોકનું કોક ખબરવું પડે છે કોક દાડો કોક માથાનું મળે તાને ખબર પડશે હવે બધા દાડા હરખા ના હોય આ કીધું હારે તો હું કહી દઈ એ સમજાવજો હારું કોક દાડો આરે ફોલ્ટમાં આપવાજો તાણું તારી ખબર છે